24 ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। થરા ખાતે મતદાર યાદી સુધારણા બાબતે મીટિંગ યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે મતદાર સુધારણા એસઆઈઆર પૂર્ણતા કામગીરી અંગે મીટિંગ યોજાઈ હતી। મતદારોને એસઆઈઆર અંતર્ગત નોટિસ બજાવણી બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જાદવની અધ્યક્ષતામાં આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સુનાવણી દરમિયાન મતદારોને તેમના ચૂંટણી ઓળખપત્ર માટે જરૂરી આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું। આ માટે કુલ 150 અરજદારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 99 અરજદારો હાજર હતા। હાજર રહેલ અરજદારોના દસ્તાવેજોની તપાસ બાદ નિયમ મુજબ અરજીઓ માન્ય તથા માન્ય કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરીમાં રમેશભાઈ ત્રિવેદી, એનઆઈ સુથાર, રસિકભાઈ સુથાર, સીએન ગુજર, વિરેન્દ્રભાઈ મામતોરા, અજમલસિંહ વાઘેલા, ભરતભાઈ સુથાર તેમજ બીએલઓ અને સેક્ટર ઓફિસરો જોડાયા હતા। સમગ્ર આયોજન થરા 2 શાળા ખાતે સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું। હાલ ઓગળ તાલુકામાં મતદાર યાદી સુધારણાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને બીએલઓની ટીમ દ્વારા મતદાર યાદી વધુ શુદ્ધ અને અદ્યતન બનાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે।